નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મુંબઈમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે આઈટીની રેડ, બેંગાલુરુના રેસ્ટોરન્ટ મામલે થઈ હતી કાર્યવાહી। અમદાવાદના મુસાફરો માટે ખુશખબર, એએમટીએસ બીઆરટીએસમાં હવે એક જ ટિકિટ ચાલશે। 1 વર્ષમાં સિંગલ મોબિલિટી સિસ્ટમનો થશે અમલ। સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજ સીટો દાખલ કરવામાં આવી। બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા અમદાવાદ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ। 19 ડિસેમ્બરે ખુલશે દુનિયાને હચમચાવી નાખે તેવા રાજ, નેતાઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ। અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આ મકસૂદ ખાન પઠાણ નામનો આરોપી। હિંમતનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ વિવિધ કચેરીઓમાં તપાસ। હાર્દિક પટેલ અને અલ્કેશ કાથરિયાને મોટી રાહત, સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી। પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત બાદ લોયાળ સંઘર્ષ, મારામારી ફાયરિંગમાં 3 ઇજાગ્રસ્ત। ચાંદીમાં ભારે તેજી, સતત બીજા દિવસે રેકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઓલ ટાઈમ હાઈ લેવલ પર। પંજાબમાં ફરી આમ આદમી પાર્ટી પ્રચંડ લહેર, સ્થાનિક ચૂંટણીમાં બીજેપી અપક્ષ કરતા પણ પાછળ। અમદાવાદના સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને ઘેર આવી। હિજાબ વિવાદ વચ્ચે અચાનક સીએમ નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી। યુક્રેન બાદ વધુ એક દેશ બનશે યુદ્ધનું મેદાન, રશિયાની ટ્રમ્પની ધમકી, ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો આપી ચેતવણી। ઇન્ડિયા ઓમાન બિઝનેસ ફોરમમાં મોદીએ બંને દેશોના સહકાઓ, જૂના સંબંધો બિરદાવ્યા। પાકિસ્તાની મુનીર ખરેખર ફસાયા, ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ટ્રુપ મોકલવા માટે આદેશ આપ્યો। કેનેડામાં 5 ગુજરાતીઓની ધરપકડ, એમેઝોનનું ₹17 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું। રશિયા યુક્રેન યુદ્ધ ડીલની તૈયારીઓ વચ્ચે પડદા પાછળ મોટો ખેલ કરી રહ્યા છે ઝેલેન્સ્કી, ટ્રમ્પનો દાવો। અમેરિકા ચીનના દુશ્મનને આપશે $10 અબજ હથિયાર, ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયું। હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં અનેક સોશિયલ મીડિયામાં પણ હોબાળો મચ્યો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।